એ તો મંડી કુલર ખાવા અને સીતરામાને દાંત આવ્યા ને એટલે મોઢું થઈ ગયું ત્રાસું. એટલે કે છે લે લોટ મારું અને ગોળ મારો એ ઘી લીધું તા તમારું મોઢું ત્રાસું થઈ ગયું. તો સીતરામાં આવ્યા સવારમાં ઉઠીને એના ધણીને હું કીધું તમે કાંઈ? હા મેં એની કુલર ખાધી મને પસંદ થયા છે. હા ઉઘાડી હાથ નાખતા તો આમ દરેડો થયો ઘઉંનો. વાહ વાહ મારી માં સીતરામાં, તમે મારી લાજ રાખી કે. અને સીતરામાનું બોલો રામચંદ્ર ભગવાનની જય, કૃષ્ણ કનૈયા લાલ કી છે, દ્વારકાધીશની જય, સનાતન ધર્મની જય. આજે આપણે શીતળા સાતમ છે એટલે શીતળામાંની વાર્તા કરશું. ધ્યાન દઈને હરખા સાંભળજો. એમાં નાનું એવું ગામ, બાજુ બધી શીતળા ઝારવા જાય. એક પટેલની બાઈ બિસાડી દુબરી, ઘેરે નાના છોકરા, ખાવામાં કાંઈ નંબરે. તો બિસાડી કે હાલ બધા આ શીતળા ઝારવા જાય છે એટલે હું જ્યાં છોકરું કાખમાં લાય અને લોટમાં ગોળ નાખે અને આવી શીતળામાં આગળ આવી એટલે કે પેલા હું નાહી લઉં. ખડખડ એવી નદી હાલી જતી હતી, પાણી થોડું થોડું એવું હાલી જતું હતું કે પેલા નાહી લઉં. નાહી ધોઈ ભીને પોતે બેઠીને કે લઉં શીતળામાં ઝારી લઉં. એટલે ઝારવા બેઠા. ઠીક આમાં મારે ઘી તો હતું નહીં, હું નાખું તે કોળિયું આખું ભેરસતી ઘીનું શીતળામાંનું. લા એમાં લોટમાં એણે ઘી નાખ્યું. ઘી નાખી અને શીતળામાને કે મારી માં માની લેજો એમ કરી અને એણે શીતળામાં ઝાર્યા. છોકરાઓને પગે લગવા અને ઓહો કુલે કેવી પીંડા જેવી છે ઘી ને ગોળ ને મારી. હાલ હું બધું ખાવા, આમથી મેં ખાધું જ નથી કાંઈ. એ તો મંડી કુલર ખાવા અને સીતરામાને દાંત આવ્યા ને એટલે મોઢું થઈ ગયું ત્રાસું. એટલે કે છે લે લોટ મારું અને ગોળ મારો એ ઘી લીધું તા તમારું મોઢું ત્રાસું થઈ ગયું. ઘી લીધું તો તમારું મોઢું ત્રાસું થઈ ગયું એમ કરી છોકરાઓ ખવડાવી પોતે ખાઈ જટ અને ગઈ ઘેરે ગીતા બીજી બાજુ 4 વાગ્યા એટલે કે આ શીતળામાનું મોઢું કેમ બોલાવા કોઈ છે કે. એટલે કે કાંઈ હોય શીતળામાં તો ઓલી કે હમણાં અમે ઝારીને આવ્યા બીજી બાજુ કે. તો એ તો કાંઈ વાંખું નહોતું કે ઘડીકમાં છે ને વાંખું થયું. તો ભરી આ હમણાં સાંભળી ગઈ શીતળામાં આગળ રાવે લે તમને એટલી બધી રીસડી કે મેં તમારું ઘી લીધું થાય કે અને આ તમારો પ્રસાદ મેં ખાધો એમાં મેં શું ખોટું કર્યું છે. અને સીતળામાં ખડખડ દાંત આવ્યો. સીતળામાં કે આળી ભોળી બાય બિચારી એના ઘરમાં નંબરે કાંઈ અને આ મારી કુલર ખાઈ. એ માતાજી એને એમ થયું કે જા તારા ઘરમાં અન્ન ખૂટશે જ નહીં કે કોઠીએ દાણા ખૂટશે નહીં. આખું પર વીવી જાય ને તો તારે દાણા નહીં ખૂટે. અને તું તારા કોઠલામાં જોઈજે એમાં ઘીનું ઠામ ભર્યું છે અને બાજુમાં ઘીનો ગળનો ડબ્બો ભર્યો છે. આટલો મારો પરસો છે, તું આળી ભોળી છો, તને કાંઈ કર વકરની ખબર નથી. આ દુનિયા છે ચાલાક, તને ખબર નથી બટા. શીતળામાં તો રાતે હુતી ને સપનામાં આવ્યા. અરે મને તો શીતળામાં આવ્યા સવારમાં ઉઠીને એના ધણીને હું કીધું તમે કાંઈ? હા મેં એની કુલર ખાધી મને પસંદ થયા છે. પણ તને હું પસંદ થયા? એ તમે કોઠલો તો ઉઘાડો છે એમાં શીતળામાં કહેતા હતા કે ઘીની બવણી ભરી છે. એટલે બરાબર તો કોઠલો ઉગાડતા જાજો તો બવણી ઘીની
મારું હારું બાજુમાં છે ઘેનો ઘરનો ડબ્બો હોતે છે એટલે હું તો ઘરનો ડબ્બો ન ઊભી રહ્યો. વાહ વાહ. હા અને મને કે તારે કોઠીએ દાણા હશે કે 12 મહિના થતો તારા ઘરમાં દાણું નહીં ખૂટે એટલે કે આપણી કોઠે માથ તો નાખો કે હાણું ઉઘાડી હાથ નાખતા તો આમ દરેડો થયો ઘઉંનો. વાહ વાહ મારી માં સીતરામાં તમે મારી લાજ રાખી કે અને સીતરામાનું મોઢું હતું એવું ન થઈ ગયું. ગામ આખાની બાયું તો કે ઓહો ઓલી ગાંડા જેવી ધારવા તો ગઈ કે સીતરામાને કુલેર હોત ખાઈ ગયા તો સીતરામાને પસંદ થઈ ગયા લે જોતો ખરાય કે પણ એને કાંઈ ખબર નહોતી બિસાડીને એટલે લોટ અને આના ઘરમાં ઘર હતો તે લઈને ગઈ એટલું અને ઘી કે આ કોળિયામાંથી ઠલવી લો સીતરામાં જારી લો પણ એ નાય ધોઈ શુદ્ધ થઈ અને માતાજીને પ્રાર્થના કરીને માતાને દયા આવે સીતરામાને કે તારો અન્નદેવ ખૂટશે નહીં અને તારા પટારામાં જોઈ જાય તારા પટારામાં બરકત દઉં છું તારા પટારામાં રૂપિયા છે એવું બધું સીતરામાએ એને કીધું એવું એના ધણીને કીધું તે કે હજી તમે પટારો તો ઉઘાડો પટારામાં રૂપિયા હોત કીધા છે સીતરામાએ મને રાતમાં પણ આ તો ગાંડી થઈ જાય કે પટારો ઉઘાડી મીંડા ઓલે તો ગોદડા વીખવા તા તો રૂપિયાના થોકડા મીંડા નીકળવા ઓહોની નોટું. હા 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 આપણે માતાજીની દયા થઈ ગઈ હોય કે વાહ. એ તો હંધાય ગામમાં હતા ને એથી હોરો એના ઘરમાં સીતરામાએ કરી દીધું એવું હવ નહીં લાજ સીતરામાં રાખશે ને હવનું મારું કરો હવના બસલાઓનું રક્ષણ કરશે. ભોળા માણસો હોય અને એને કરવકાની કાંઈ ખબર ન હોય અને સાચા પ્રેમથી રહે એના બાલ બચ્ચાને સીતરામાં નરવા રાખે અને એને ઈચ્છા પૂરી કરે. આ માણસ ને બહુ દયાળુ છે સીતરામાં દયાળુ છે. આગળ કેટલા હતા સીતરામાને ચૈતર વૈશાખ આવે ત્યાં હંધાઈને ઘેરે વાહો કરતા સીતરામાં અને હવે જો સીતરામાં ક્યાંય વાહો કરે એ બહુ દયાળુ છે. હવે છે ને સીતરામાં એ ટેસ્ટથી એના મંદિરમાં બેઠા હોય ગામ આખું દર્શન કરે અને સાચા ભાવથી દર્શન કરે અને મારી માં સીતરામાં પ્રસન્ન થાય. આળા ભોળા હોય તો નકર નહીં. સીતરાય માતની જય.